વધીને વાત કરીએ પંચમહાલ જિલ્લામાં ડીએપીની ભારે અછતથી ખેડૂતો પરેશાન છે। દિવેલા, ઘઉં, શાકભાજી, ફળ અને ફૂલોના પાક ઉપર ડીએપીની અછતથી અસર સર્જાઈ છે। અતિવૃષ્ટિને કારણે પહેલા પણ પાક બગડ્યો, જેના કારણે ખેડૂતો નુકસાનમાં છે। હવે શિયાળુ પાક સારો રહેવાની આશા સેવાય, પરંતુ ડીએપીની અછતને પગલે શિયાળુ પાક લેવામાં પણ નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં છે। પંચમહાલ જિલ્લો ખેતી પર નભે છે અને હાલમાં શિયાળુ પાક લેવા માટે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરી છે, પરંતુ તેમને ડીએપીનો પ્રશ્ન સતાવી રહ્યો છે। આપણી પાસે અરાદ ગામના ખેડૂતો છે, જે હાલોલ પાસેનું અરાદ ગામ છે તેના ખેડૂતો છે, તેમને શું સમસ્યા આવે છે તેની વાત કરીશું। જી, અહીંયા ડીએપીને કારણે શું પાકને અસર થઈ છે, શું નુકસાન થશે? પાકને એ નુકસાન થાય છે કે જે એની હાઇટ આવી જોઈએ આવતી નથી। એમાં ઉત્પાદન 100 મણ આવવું જોઈએ, ત્યાં 50 મણ આવે છે, 50% ઘટી જાય। તો પછી કરવું શું? ડીએપી પહેલેથી આ એક વ્યસન જેવી વસ્તુ થઈ ગઈ છે જમીનને, એટલે ડીએપી જોઈએ જ। ડીએપી ના મળે તો એનો કોઈ મતલબ નહીં ખેતી કરવાનો, એવું છે। ઘરના પૈસા મૂકવાના, એવું થાય। જી, ઘરના પૈસા મૂકવાને નુકસાન જાય છે, 50% પાક ઓછો મળે છે। ડીએપી મેળવવા માટે તમે ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા? અરે ડીએપી મેળવવા માટે તો હું તો ઠીક શિવરાજપુર ગયો, પછી હાલોલ ગયો, ઘોગંબા ગયો, મલાવ ગયો, પણ કાલોલ ગયો, પણ ડીએપી જ ના મળ્યું। પછી શું ખેતી સારી થાય? જે ખેડૂતો અહીંથી 50 કિલોમીટર દૂર સુધી ડીએપી મેળવવા માટે પ્રયત્ન કરે છે। ગામે ગામના ખેડૂતો ડીએપી મળે છે તે દુકાનની બહાર લાંબી લાંબી કતારો જમાવે છે, પરંતુ ડીએપી મળતું નથી। જે અહીંયા કેટલા વીઘામાં ખેતી થાય છે અને આ ડીએપી ન મળવાથી કોને કેટલું નુકસાન થાય? 800 વીઘા જમીનમાં વાવેતર થાય છે અને ડીએપી ન મળવાથી અડધો જમીન લગભગ પડી રહી છે, ઉત્પાદન ઓછું મળે છે। જે ઉત્પાદન ઓછું મળે છે, આપણી પાસે ખેડૂત અગ્રણી છે, તેમની સાથે વાત કરી। આ વિસ્તારમાં કુલ કેટલા વીઘામાં ખેતી થતી હશે અને કયા કયા મુખ્ય પાકો છે હાલમાં જે આ શિયાળામાં લઈ શકાય? સર, ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે। હવે શિયાળા પાકની અંદર અત્યારે 800 વીઘામાં ખેતી થવાની છે સાહેબ। હવે એ ખેતીમાં અત્યારે દરેક પાક થાય, શેરડીથી માંડી, ફૂલથી માંડી, શાકભાજી, ટોટલી આ બધામાં થાય। પણ સાહેબ બધામાં ડીએપી, યુરિયા તો ખાસ જરૂરિયાત પ્રથમ જ છે, પ્રાથમિક જ છે। એ ન મળવાના કારણે જે ખેડૂતને 100% ઉત્પાદન મળતું એની જગ્યાએ અત્યારે 50% એનું ઉત્પાદન મળે તો સાહેબ ખર્ચો એને પરવડતો જ નથી। પહેલી છેલ્લી વાત, જે ખર્ચો કરે સાહેબ, અત્યારે ધારો કે 4 વીઘામાં ખેતી કરે અને 400 મણ મકાઈ થવી જોઈએ, એની જગ્યાએ 200 મણ થાય સાહેબ, એનો ખર્ચો જ ના થઈ રહેતા, એટલે બહુ નુકસાન થાય। એટલે ડીએપી સાહેબ મળે એવી સરકારને પણ આગ્રહ છે અને ડીએપી મળે વહેલી તકે એવું કંઈક કરે સારું છે। જી, તો ચોમાસું પાક અતિવૃષ્ટિને કારણે નુકસાનમાં ગયો છે અને હવે શિયાળુ પાકને માથે જોખમ તોડી રહ્યું છે, કારણ કે ડીએપી મળતું નથી અને ખેડૂતો ડીએપી મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે। સરકારને નિવેદન કરી રહ્યા છે કે ડીએપી પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે તો એમને જે આર્થિક નુકસાન થયું છે અતિવૃષ્ટિને કારણે એ નુકસાનની હાલ ભરપાઈ કરી શકે, પરંતુ ડીએપી ન મળવાથી આ વખતે આ પાકમાં પણ નુકસાન થાય તેવું ખેડૂતોમાં નિરાશા પ્રવર્તી રહી છે। કેમેરામેન નરેન્દ્ર પરમાર સાથે કેયુર જાની, GS TV।